ગુજરાતમાં ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીના પાપે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ઘણી જગ્યાઓ પર બેફામ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે। એવામાં ખાણ માફિયાઓ સામે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મોરચો ખોલ્યો છે। તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તેમને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ખનીજ માફિયા ઉપર કાર્યવાહી નહીં કરાય તો પીએમ મોદીને રજૂઆત કરવાની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી છે। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે જૂનાગઢમાં માળિયાહાટીના અને માંગરોળ પંથકમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। અધિકારીઓને લોકેશન આપવા છતાં પણ તેઓ ખનીજ માફિયાઓ વિરુદ્ધ એક્શન લઈ રહ્યા નથી। તેઓ એમ પણ તેમને આરોપ લગાવ્યો છે। જૂનાગઢના કુકસવાડા મુકામે અને ચોરવાડ મુકામે હાલ ખનીજ માફિયા દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવેલી છે। ત્યારે કુકસવાડા મુકામે સર્વે નંબર 83 અને ચોરવાડ મુકામે સર્વે નંબર 571/2 અને 550/1, 608/4/2 અને 562 ના સર્વે નંબર ઉપર ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે। હાલમાં આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે। આ ધમ ધોકારે જે અધિકારીઓ ખનીજના અધિકારીઓ જે કિરણભાઈ પરમાર જે જૂનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલ ને મેં ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે। છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે પણ આજ દિન સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। આની પહેલા જ્યારે જૂનાગઢ મુકામે મુખ્યમંત્રી શ્રી આવેલા હતા તેમને આગમનમાં સમયે જ આ લોકોએ બેફામ રીતે ખનીજની મંજૂરી આપવામાં અધિકારી દ્વારા આપવામાં આવેલી હતી। હમણાં 10 તારીખ અંદાજિત 10 તારીખનો રોજ દેશના વડાપ્રધાન આવી રહ્યા છે અને દેશના વડાપ્રધાનની આગમન આવી રહી છે ત્યારે ફરી આ ખનીજ માફિયાઓને ખનીજ ચોરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। અત્યારે બેફામ રીતે ચોરી કરી રહ્યા છે। વડાપ્રધાન આવી રહ્યા છે। આ ખનીજ જૂનાગઢના ખનીજના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પરમારને વડાપ્રધાન આવી રહ્યા છે એની ગરિમાનું પણ જરાય ગરિમાનું પણ એ લોકોને ભાન નથી કે વડાપ્રધાન આવી રહ્યા તો એના ગરિમાને પણ પાર કરી અને આ રૂપિયા લેવા ટેવાયેલા રિશ્વત લેવા ટેવાયેલા હપ્તા લેવા ટેવાયેલા અધિકારીઓ જ્યારે કોઈ શરમ કે કોઈ વસ્તુ નેવે મૂકી અને આ બેફામ રીતે ચાલી રહ્યા છે। લોકેશન આપેલું છે, એડ્રેસ આપેલું છે, તમામ વિગત આપેલી છે, હાલમાં બેફામ રીતે ચાલુ કરેલા છે। ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓ દ્વારા એમની ઉપર એક્શન લેવામાં આવે